હવે જોઈએ વિગતવાર સમાચાર તો રશિયાના દાગેસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા. મૃતકોમાં ઇલેક્ટ્રોમિકેનિકલ પ્લાન્ટના 4 કર્મચારીઓનો સમાવેશ છે. કાસ્પિયન સમુદ્ર કાંઠે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટર ક્રેશ થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવી ક્રેશ થયું હોવાનું અનુમાન છે. દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી. તો હેલિકોપ્ટર ક્રેશનો આ બનાવ બન્યો છે, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. આપણે જણાવી દઈએ કે રશિયાના દાગેસ્તાનમાં આ બનાવ બન્યો છે. દુર્ઘટનામાં 5 લોકોના મોત. મૃતકોમાં ઇલેક્ટ્રોમિકેનિકલ પ્લાન્ટના 4 કર્મચારીઓનો સમાવેશ છે. અને જે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું એ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. તમારા ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય છે. કાસ્પિયન સમુદ્ર કાંઠે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને ક્રેશ થયું. હેલિકોપ્ટર ક્રેશ થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને એ તમે જોઈ શકો છો કે સમુદ્ર કાંઠે આ હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી ચૂક્યું હતું અને તે સમયે આ દુર્ઘટના ઘટી. ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સાચું કારણ જાણવા માટેની તપાસ ચાલી રહી છે. તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા.